નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે 4 વર્ષ અગાઉ ભાભર પોલીસ હાઈવે વિસ્તાર પર પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાનના ઇસમને અફીણ રસ સાથે પકડવાના ગુનામાં આરોપીને 7 વર્ષની કેદ અને 25,000 રૂપિયાનો દંડ ચૂકવવા કોર્ટરૂમમાં સાંભળતા જ સન્નાટો છવાઈ ગયો હતો. ભાભર પોલીસે તારીખ 23/8/2024 ના રોજ હાઈવે વિસ્તાર પર પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન હાઈવે વિસ્તાર પરથી પસાર થતી ગાડી નંબર RJ33CA0281 વાળા ચાલક શંકાસ્પદ દેખાતા પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી 2 કિલો 279 ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો. જેમાં પોલીસે ચાલકની પૂછપરછ કરતા ગાડી ચાલક સત્યનારાયણ ઉર્ફે શટુભાઈ મોંગીલા ડાંગર રહેઠાણ કરમીદી ખેડા રાજસ્થાનવાળા હોવાનું જણાવતા પોલીસે અફીણ રસ કિંમત ₹2,29,900 નો કબજે લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અટક કરી હતી અને આ ગુનાનું ચાર્જશીટ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરતા NDPS કેસ નંબર 4/2020 થી આ કેસ ચાલી જતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધના હોય દિયોદર એડિશનલ સેશન્સ જજ શ્રી RR દવે, સરકારી વકીલ DV ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખી NDPS ની કલમ 8 ક અને 18 ક ના ગુનામાં આરોપી સત્યનારાયણ ઉર્ફે શતુભાઈ ડામરને 7 વર્ષની કેદ અને 25,000 રૂપિયાનો દંડનો ચુકાદો આપ્યો હતો.